Welcome student. In previous lecture in subject auditing, we were completed unit number 2. Right? Company audit 2 જે આપણે લાસ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કર્યું હતું. અત્યાર સુધી આપણે બે યુનિટ છે કમ્પ્લીટ કર્યા. ફર્સ્ટ ઇઝ કંપની ઓડિટ 1. તેની અંદર કયા કયા ટોપિક હતા તો કે કંપની ઓડિટર, અપોઇન્ટમેન્ટ, રીઅપોઇન્ટમેન્ટ, રિમૂવલ, પાવર્સ, ડ્યુટીઝ, liabilities of auditor, qualification and disqualification of an auditor. આટલા ટોપિક્સ છે એ યુનિટ નંબર 1ના હતા જે આપણે કમ્પ્લીટ કર્યું છે. યુનિટ નંબર 2ના ટોપિક હતા ઓડિટ રિપોર્ટ, મિનિંગ, એનો મિનિંગ શું થાય, ઇમ્પોર્ટન્સ શું છે, પ્રિકોશન્સ ફોર પ્રિપેરિંગ ધ ઓડિટ રિપોર્ટ, ઓડિટ રિપોર્ટ તૈયાર કરતી વખતે ઇમ્પોર્ટન્સ બાબતો કઈ કઈ છે, ધ ફેસ ટ્રુ એન્ડ ફેર વ્યૂ, ક્લીન ઓડિટ રિપોર્ટ એન્ડ ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ, ટાઈપ્સ ઓફ ઓડિટ રિપોર્ટના બે ટાઈપ્સ જે છે ક્લીન ઓડિટ રિપોર્ટ અને ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ. પછી હતું ટ્રુ પ્રોફિટ અને ડિવાઇઝેબલ પ્રોફિટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટ્રુ પ્રોફિટ એન્ડ ડિવાઇઝેબલ પ્રોફિટ એ આપણે જોયું હતું. એટલે કે અત્યાર સુધીમાં આપણે બે યુનિટ્સ છે પ્રોપરલી કમ્પ્લીટ કર્યા છે. થર્ડ યુનિટ જે છે એની અંદર બે પાર્ટ્સ પડે છે. યુનિટ 3માં એ છે વાઉચિંગ અને બી છે વેરિફિકેશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. સો આ જે ત્રીજું યુનિટ છે એમાં બે પાર્ટ્સ પડે છે એટલે આપણે એ લાસ્ટમાં રાખશું. નાઉ ટુડે વી વર સ્ટાર્ટ યુનિટ નંબર 4 ધેટ ઇઝ ઇન્વેસ્ટિગેશન. બરાબર, ઇન્વેસ્ટિગેશન જે યુનિટ છે યુનિટ નંબર 4 એ આજે આપણે સ્ટાર્ટ કરીશું. બિકોઝ યુનિટ નંબર 3માં બે પાર્ટ્સ છે અને એ ખૂબ લેન્ધી છે એટલા માટે પહેલાં યુનિટ નંબર 4 આપણે કમ્પ્લીટ કરી નાખીએ જેથી પછી આપણે યુનિટ નંબર 3 ઉપર વધુ કોન્સન્ટ્રેટ કરી શકીએ. સો નાઉ ટુડે વી વર સ્ટાર્ટ યુનિટ નંબર 4 ધેટ ઇઝ ઇન્વેસ્ટિગેશન. સો યુનિટ નંબર 4 ધેટ ઇઝ ઇન્વેસ્ટિગેશન. ઇન અ સિમ્પલ વર્ડ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્વેસ્ટિગેશન? તો કે ઇન અ સિમ્પલ વર્ડ ઇન્વેસ્ટિગેશન ઇઝ વન કાઇન્ડ ઓફ વેરિફિકેશન અબાઉટ ધી બુક્સ ઓફ અકાઉન્ટ. બુક્સ ઓફ અકાઉન્ટનું જ્યારે તમે ડીપમાં ચેકિંગ કરો, વેરિફિકેશન કરો, સાચા છે કે ખોટા, બરાબર, એ જુઓ, એને ઇન્વેસ્ટિગેશન કહેવાય. ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓલવેઝ ડન ફોર અ સ્પેસિફિક પર્પઝ. કોઈ એક પર્ટિક્યુલર સ્પેસિફિક પર્પઝ માટે ઇન્વેસ્ટિગેશન છે કરવામાં આવતું હોય છે. ઇન્વેસ્ટિગેશન જે છે એક પર્ટિક્યુલર હેતુ હોય, એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ હોય જેના માટે કંપનીમાં તમે ઇન ડીપ ઇન્વેસ્ટિગેશન છે કરો છો. બરાબર, ઇન્વેસ્ટિગેશન એ છે એ કોઈ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ્સ માટે થતી હોય છે અને એ ઇન ડીપમાં ઇન ડેપ્થમાં દરેક પ્રકારના અકાઉન્ટ્સ જે ઓડિટ થયા હોય એનું તમે ફરી પાછું શું કરો છો, ચકાસણી કરો છો, વેરિફિકેશન કરો છો. સો ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓલવેઝ ડન ફોર અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ, ફોર અ પર્ટિક્યુલર પર્પઝ, ફોર ધી બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ. બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈક ચોક્કસ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ માટે હંમેશા ઇન્વેસ્ટિગેશન છે કરવામાં આવે છે. નોર્મલી તમે લોકો ઇન્વેસ્ટિગેશન છે ને એ વર્ડ્સથી થોડા ઘણા રિલેટ છો, એટલે કે તમે એ વર્ડ્સથી થોડા ઘણા પરિચિત છો. ફોર એક્ઝામ્પલ ઇન્વેસ્ટિગેશન જે છે તમે લોકો એવું સાંભળ્યું હશે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ એક કંપનીમાં એવું લાગે છે કે ભાઈ કંપની જે છે એ ખોટી રીતે ટેક્સ ચોરી કરે છે, કર ચોરી કરે છે, ટેક્સ ઇવેઝન કરે છે, બરાબર, ટેક્સ ચોરી કરે છે, તો CBI હોય શું કરે, ઇન્વેસ્ટિગેશન કરે. ઇન્વેસ્ટિગેશન મીન્સ શું, તપાસ કરે. બરાબર, શેના માટે, તો એક પર્ટિક્યુલર હેતુ છે કે ભાઈ એને ખબર એવી પડી છે કોઈ કંપનીમાં કર ચોરી થાય છે, ટેક્સ ચોરી થાય છે, બરાબર. તો એ ટેક્સ ચોરી થાય છે કે નહીં, એક પર્ટિક્યુલર હેતુ છે કે કંપનીમાં એવું થાય છે કે નહીં એ જોવા જવું. ત્યારે કંપનીના CBIના લોકો જે ઇન્વેસ્ટિગેશન કરે છે, ઇટ મીન્સ ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓલવેઝ ડન ફોર અ સ્પેસિફિક પર્પઝ. કોઈ એક ચોક્કસ સ્પેસિફિક પર્પઝ માટે તમે ઇન્વેસ્ટિગેશન કરો છો, બરાબર, એને જ ઇન્વેસ્ટિગેશન કહેવાય. સો ફર્સ્ટ ઓફ ઓલ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓફ યુનિટ નંબર 4 is that what is investigation? State the purpose or objectives of investigation and its scope. એટલે કે ઇન્વેસ્ટિગેશન શું છે અને એના ઓબ્જેક્ટિવ્સ એટલે કે એના હેતુ શું છે અને એના સ્કોપ એટલે કે એનું કાર્યક્ષેત્ર શું છે એ આપણે જોવાનું છે ફર્સ્ટ ક્વેશ્ચનમાં. ઓર મે બી એમ પણ પૂછાઈ શકે કે વોટ ઇઝ ઇન્વેસ્ટિગેશન એન્ડ સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ ઇન્વેસ્ટિગેશન. એટલે કે ઇન્વેસ્ટિગેશન શું છે અને એના પ્રકારો શું છે એ સમજાવો. So first of all, we will start from the introduction.
Investigation means to record economic transaction. Investigation is start from the recording of economic transaction, એટલે કે ડ્યુરિંગ ધ લાઈફ ઓફ ધી કંપનીનું જ્યારથી કંપની સ્ટાર્ટ થાય છે ત્યારથી કંપનીમાં દરેક પ્રકારના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ છે થતા હોય છે. એ દરેક ટ્રાન્ઝેક્શન્સનું રેકોર્ડ કરવું ત્યાંથી ઇન્વેસ્ટિગેશન છે સ્ટાર્ટ થાય છે. સો દરેક પ્રકારના ઇન્વેસ્ટિગેશન ટ્રાન્ઝેક્શનનું રેકોર્ડ કરવું. ધ આર્ટ ઓફ પ્રેઝેન્ટિંગ સચ રેકોર્ડિંગ ટ્રાન્ઝેક્શન એટ ધ એન્ડ ઓફ ધ યર ઇટ્સ કોલ્ડ અકાઉન્ટિંગ. એટલે કે તમારી પાસે જે કાંઈ પણ અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન્સ તમે કરો છો, જે કાંઈ પણ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કરો છો, એ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનને રેકોર્ડ કરવા એટલે કે એની નોંધ કરવી એટ ધ એન્ડ ઓફ ધ યર, વર્ષના અંતે. એટ ધ એન્ડ ઓફ ધ યર જે કાંઈ પણ અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન્સ તમે કરો છો, રેકોર્ડ કરો છો, નોંધો છો, એ બધા વર્ષના અંતે પ્રેઝન્ટ કરવા એટલે કે તૈયાર કરવા, રજૂ કરવા, એને શું કહેવાય? અકાઉન્ટિંગ કહેવાય. એન્ડ ધ ઓડિટ ઇઝ ડન ટુ મેક શ્યોર ધેટ ધીસ રિટર્ન અકાઉન્ટ આર કરેક્ટ ઇઝ કોલ્ડ ઓડિટિંગ. એટલે કે શું થાય પછી? તો કે ભાઈ જે કાંઈ પણ અકાઉન્ટિંગ તમે કર્યું છે, જે કાંઈ પણ અકાઉન્ટ તમે લખ્યા છે, એ અકાઉન્ટ્સ મેક શ્યોર ધેટ ધીસ રિટર્ન અકાઉન્ટ આર કરેક્ટ, એટલે કે જ્યારે આ રિટર્ન અકાઉન્ટ છે એ કરેક્ટ છે કે નહીં એ તમે શ્યોર કરો છો, એ તમે જ્યારે ચકાસો છો ત્યારે એને શું કહેવાય છે? ઓડિટિંગ કહેવાય છે. While the audited account are called in depth, detail and in-depth investigation by an individual or an organization for a specific purpose, that is called investigation. So શું કહે છે કે while આ જે ઓડિટેડ અકાઉન્ટ્સ છે, જે અકાઉન્ટ્સનું ઓડિટ થઈ ગયું છે, એ અકાઉન્ટ્સનું જ્યારે તમે ઇન ડેપ્થમાં, ઇન ડિટેલમાં ચકાસો છો, તપાસો છો, ઇન્વેસ્ટિગેટ કરો છો બાય એન ઇન્ડિવિડ્યુઅલ, એટલે કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ પર્સન દ્વારા ઓર મે બી કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન દ્વારા, જ્યારે કોઈ એક સ્પેસિફિક પર્પઝ માટે તમે ઓડિટેડ અકાઉન્ટનું ઇન ડેપ્થ, ઇન ડિટેલ તપાસ કરો છો, એ તપાસને શું કહેવાય છે? ઇન્વેસ્ટિગેશન કહેવાય છે. ઇટ મીન્સ ઇન ધી ડેફિનેશન ઓફ ઇન્વેસ્ટિગેશન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધ વર્ડ સ્પેસિફિક પર્પઝ. ફોર એની સ્પેસિફિક પર્પઝ જ્યારે કંપનીમાં ઇન ડેપ્થ, ઇન ડિટેલ કંપનીના હિસાબોનું વેરિફિકેશન થાય, તપાસ થાય, કોઈ એક પર્ટિક્યુલર ઇન્ડિવિડ્યુઅલ દ્વારા ઓર મે બી કોઈ એક ઓર્ગેનાઇઝેશન દ્વારા, જ્યારે કોઈ એક સ્પેસિફિક પર્પઝ માટે કંપનીમાં અકાઉન્ટ્સનું ઓડિટ થાય, એને ઇન્વેસ્ટિગેશન કહેવાય. Thus, when a person who wants to buy a business or a creditor, હવે શું કહે છે કે મે બી કદાચ ઇન્વેસ્ટિગેશન છે કયા પર્પઝ માટે થઈ શકતું હોય? તો શું કહે છે કે તેથી વેન અ પર્સન હુ વોન્ટ્સ ટુ બાય અ બિઝનેસ, એટલે કે કોઈ પણ એક પર્ટિક્યુલર પર્સન છે જે એ બીજો પર્સન જે છે એ આપણો બિઝનેસને બાય એટલે કે ખરીદવા માગતા હોય ત્યારે, ઓર ક્રેડિટર અથવા તો કોઈ સામેવાળો વ્યક્તિ જેની પાસેથી આપણે ઉધાર ઉપર પૈસા લેવાના હોય, ક્રેડિટ લેવાની હોય, પૈસા લેવાના હોય, તો ક્રેડિટર હુ વોન્ટ્સ ટુ ગીવ અ લોન, જે આપણને લોન આપે છે, મે બી અ બેંક પણ કોણ કહેવાય? ક્રેડિટર્સ જ કહેવાય, જે આપણને લોન આપે છે કંપનીને. ટુ અ બિઝનેસ સસ્પેક્ટેડ ફ્રોડ, ઘણી વખત બિઝનેસમાં કોઈ ફ્રોડ છે એ થતો હોય એવું આપણને સસ્પેક્ટ એટલે કે આપણે એવું આપણા ધ્યાનમાં આવે ત્યારે. ધ ઓનર ઓફ ધી બિઝનેસ ઓર ધ ફ્યુચર પાર્ટનર હુ વોન્ટ્સ ટુ જોઈન ધ ફર્મ, ઓર મે બી બિઝનેસનું ઓનર છે એ ફ્યુચરમાં એના કંપનીમાં કોઈ પાર્ટનરને એડ કરવા માગતો હોય ત્યારે આ પાર્ટનર જે છે એ કંપનીમાં એડ થતાં પહેલાં કંપનીની ફિનાન્શિયલ સ્ટેટસ શું છે એ વિશેનું ઇન્વેસ્ટિગેશન છે કરતો હોય છે. એટલે કે શું કહે છે? ફ્રોડ સસ્પેક્ટેડ ધ ઓનર ઓફ ધી બિઝનેસ, એટલે કે બિઝનેસ ઓનર દ્વારા કોઈ ફ્રોડની એને એવું લાગતું કે કંપની સાથે કોઈ ફ્રોડ થઈ રહ્યો છે ત્યારે મે બી ઇન્વેસ્ટિગેશન કરાવી શકે છે. કોઈ ફ્યુચરમાં કોઈ પાર્ટનર જે કંપનીમાં એડ થવા માગતો હોય તો એ પાર્ટનર છે કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન શું છે એ જાણવા માટે ઓડિટ છે કરાવી શકે છે, ઇન્વેસ્ટિગેશન છે કરાવી શકે છે. ધ ફ્યુચર પાર્ટનર હુ વોન્ટ્સ ટુ જોઈન ધ બિઝનેસ, ધ અકાઉન્ટ્સ ટુ નો ફિનાન્શિયલ સ્ટેટસ ઓફ ધી બિઝનેસ, ધીસ ઇઝ કોલ્ડ ઇન્વેસ્ટિગેશન, જેને ઇન્વેસ્ટિગેશન કહેવાય છે. સો ઇન્વેસ્ટિગેશન ઇઝ મેઇનલી ડન બાય ધી ઓનર, મે બી બાય ધી ઓનર ઓફ ધી કંપની, કારણ કે ઘણી વખત કંપનીમાં ફ્રોડ થાય છે એવું કંપનીના ઓનરને સસ્પેક્ટ થાય, એવી ખબર પડે ત્યારે એ મે બી ઇન્વેસ્ટિગેશન કરાવી શકે છે. કોઈ બહારનો વ્યક્તિ તમારા બિઝનેસને ખરીદવા માગતો હોય ત્યારે ઇન્વેસ્ટિગેશન થાય છે. મે બી જ્યારે બેંક આપણને લોન આપતી હોય ત્યારે બેંક જે દ્વારા જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે એ પણ ઇન્વેસ્ટિગેશન જ છે. તો આને ઇન્વેસ્ટિગેશન કહેવાય. કોઈ એક પર્ટિક્યુલર સ્પેસિફિક પર્પઝ માટે
જ્યારે કંપનીમાં તપાસ થતી હોય ઓડિટેડ અકાઉન્ટ્સની, એને ઇન્વેસ્ટિગેશન કહેવાય. સો નાવ વી વિલ સી અ ડેફિનેશન. ડેફિનેશન શું કહે છે કે ઇન ડેપ્થ વેરિફિકેશન ઓફ અકાઉન્ટ ફોર સ્પેસિફિક પર્પઝ ઇઝ કોલ્ડ ઇન્વેસ્ટિગેશન. શું કહે છે? ઇન ડેપ્થ વેરિફિકેશન ઓફ અકાઉન્ટ. વોટ એવર અકાઉન્ટ્સ ઓડિટેડ બાય ધી ઓડિટર, જ્યારે એનું ઇન ડેપ્થમાં, ખૂબ ડિટેલમાં તમે વેરિફિકેશન કરો, તપાસ કરો ફોર અ સ્પેસિફિક પર્પઝ, કોઈ પર્ટિક્યુલર પર્પઝ માટે, ફોર અ પર્ટિક્યુલર પર્પઝ વેન ઇન ડેપ્થ વેરિફિકેશન ડન બાય એન ઇન્ડિવિડ્યુઅલ ઓર મે બી બાય એન ઓર્ગેનાઇઝેશન દ્વારા જે કાંઈ પણ તપાસ થાય એને ઇન્વેસ્ટિગેશન કહેવાય. સો ઇન ધ ડેફિનેશન ઓફ ઇન્વેસ્ટિગેશન ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધ વર્ડ સ્પેસિફિક પર્પઝ. સ્પેસિફિક પર્પઝ વર્ડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે ડેફિનેશનમાં આવવો જોઈએ. બરાબર? એટલે કે ફોર સ્પેસિફિક પર્પઝ જ્યારે ઇનડેપ્થ વેરિફિકેશન થાય બુક્સ ઓફ અકાઉન્ટ્સનું, એને ઇન્વેસ્ટિગેશન કહેવાય. સ્પાઇસર એન્ડ પેગલરે આ વ્યાખ્યા આપણને આપી છે ડેફિનેશન ઇન્વેસ્ટિગેશનની. કોના દ્વારા દેવામાં આવી છે? તો કે સ્પાઇસર એન્ડ પેગલર દ્વારા. હવે આપણે જોઈએ ઓબ્જેક્ટિવ્સ. વોટ એવર ધ ઓબ્જેક્ટિવ્સ, વોટ કાઇન્ડ ઓફ ઓબ્જેક્ટિવ્સ જેના બેઝ ઉપર આપણે ઇન્વેસ્ટિગેશન છે કરતા હોઈએ છીએ. સો ધ ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ઇન્વેસ્ટિગેટ ધ સ્ટ્રેન્થ of its earning in order to purchase a current business. Whenever an individual or any other person who wants to purchase a current business of other company, for example હું કોઈ પણ એક ચાલુ બિઝનેસ જે છે, કોઈ પણ એક કંપની છે બિઝનેસ કરે છે, એ ચાલુ બિઝનેસને હું ખરીદવા માગતી હોઉં ત્યારે ધ સ્ટ્રેન્થ ઓફ અર્નિંગ ઇન ઓર્ડર ટુ પરચેઝ અ કરંટ બિઝનેસ, એટલે કે કરંટ બિઝનેસ અત્યારે કેટલી સ્ટ્રેન્થથી અર્નિંગ કરે છે, કેટલો પ્રોફિટ છે, એ ઇન્વેસ્ટિગેટ કરવા માટે ઇન્વેસ્ટિગેશનથી થતું હોય છે, એ જાણવા માટે. વેન એવર આઈ વોન્ટ્સ ટુ બાય કરંટ બિઝનેસ ઓફ એની અધર કંપની ઓર મે બી એની અધર બિઝનેસ, તો એની સ્ટ્રેન્થ શું છે, પ્રોફિટ અર્ન કરવાની, એ જોઈને હું કોઈ પણ બિઝનેસ છે એ પરચેઝ કરીશ. સો બિઝનેસ પરચેઝ કરવા માટે હું કંપનીની જે અર્નિંગની કેપેસિટી છે એ જાણવા માટે જે કાંઈ પણ ઇન્વેસ્ટિગેશન છે એ કરું છું. એ મારો ઓબ્જેક્ટિવ્સ છે. શું? તો કે ઇન ઓર્ડર ટુ પરચેઝ કરંટ બિઝનેસ પરચેઝ કરવાના ઓબ્જેક્ટિવ્સથી હું ઇન્વેસ્ટિગેશન છે કરતી હોઉં છું. સેકન્ડ, ટુ ચેક અ વાયબિલિટી ઓફ બિઝનેસ ફોર મની લેન્ડિંગ. એટલે કે જો કોઈ પણ કંપની કોઈ પણ બેન્કિંગ કંપની છે એ આપણને લોન આપતી હોય ત્યારે આપણી કેપેસિટી શું છે લોન પે આઉટ કરવાની, એ કેપેસિટી જાણવા માટે પણ ઇન્વેસ્ટિગેશન છે એ થાય છે. સો ટુ ફાઇન્ડ આઉટ કે બેન્કિંગ જે છે, બેંક છે એ આપણને લોન આપે છે એઝ અ બિઝનેસ, આપણે બિઝનેસ કરતા હોઈએ, આપણે લોનની જરૂર છે, બેંક આપણને લોન આપે છે, તો બેંક એમાં આપણી કંપનીનું ઇન્વેસ્ટિગેશન કરશે કે આપણી કંપની છે કેટલી વાયબલ છે, એટલે કેટલી સદ્ધર છે લોનની અમાઉન્ટ પે કરવા માટે, પછી જ એ આપણને લોન આપે. સો કંપનીની ફિનાન્શિયલ કેપેસિટી કેવી છે ટુ લોન પે કરવા માટેની, એને ચેક કરવા માટે પણ ઇન્વેસ્ટિગેશન થતું હોય છે. થર્ડ, ટુ ચેક ફ્રોડ ઓર ઇમ્બેલેન્સમેન્ટ ઇન અકાઉન્ટ. મે બી કદાચ આપણને એવો શક હોય એઝ એન ઓનર તરીકે કે ભાઈ બિઝનેસમાં કોઈ પ્રકારનો ફ્રોડ થાય છે, કે ભાઈ કોઈ પ્રકારનું ઇમ્બેલેન્સમેન્ટ એટલે કે ઉચાપત. ઇમ્બેલેન્સમેન્ટ એટલે શું થાય? કેશ સાથે કોઈ પ્રકારની છેતરપિંડી થાય છે. ફ્રોડ કે છેતરપિંડી થવાના જો ચાન્સીસ હોય ને આપણને એવો આઈડિયા હોય કે ભાઈ આપણી સાથે કંપનીમાં કોઈ જગ્યાએ ફ્રોડ થાય છે, તો એ ફ્રોડને ફાઇન્ડ આઉટ કરવા માટે, ઇમ્બેલેન્સમેન્ટ એટલે કે છેતરપિંડીને ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરતા હોઈએ છીએ? ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ. સો ટુ ચેક આઉટ ધ ફ્રોડ ઓર ઇમ્બેલેન્સમેન્ટ ઇન અકાઉન્ટ્સમાં કોઈ ફ્રોડ થતી હોય, ભૂલ થતી હોય, તો એ ક્યાં થાય છે એ જોવા માટે પણ ઇન્વેસ્ટિગેશન છે કરવામાં આવે છે. ફોર્થ, ટુ ડિટરમાઇન કમ્પન્સેશન વેન અ કંપની મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. જ્યારે કંપની એક પ્લેસથી બીજા પ્લેસ તરફ મૂવ ઓન થતી હોય, ફરતી હોય, ત્યારે કંપનીનું કમ્પન્સેશન કેટલું આવશે? કંપનીને જો આપણે એક સ્થળેથી બીજા સ્થળે ફેરવતા હોઈએ, તો જે સ્થળ ઉપર અત્યારે કંપની છે, જે પ્લેસ ઉપર અત્યારે કંપની ઓપરેટ છે, કામ કરે છે, એમાંથી આપણને કેટલું કમ્પન્સેશન મળી શકે છે, એની સેલિંગ પ્રાઇસ શું આવી શકે છે, એની બેઝ પ્રાઇસ શું આવી શકે છે, એ જાણવા માટે પણ આપણે ઇન્વેસ્ટિગેશન છે એ કરતા હોઈએ છીએ. સો ધ ફોર્થ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ડિટરમાઇન ધ કમ્પન્સેશન વેન કંપની મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. એક પ્લેસ પરથી બીજા પ્લેસ ઉપર કંપની મૂવ થતી હોય ત્યારે એનું કેટલું કમ્પન્સેશન આવે, એનું કેટલું વળતર આવે છે, એ ફાઇન્ડ આઉટ કરવા માટે ઇન્વેસ્ટિગેશનનો ઓબ્જેક્ટિવ્સ હોય છે. ફિફ્થ,
ટુ વેરીફાય ધ પ્રોવિઝન આર ફોલોડ અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ ઓર નોટ. તમે જે કાંઈ પણ બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર કરો છો એ બુક્સ ઓફ અકાઉન્ટ અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ બધા પ્રોવિઝન્સ છે ફોલો થાય છે કે નહીં એ ચેકઆઉટ કરવા માટે પણ ઇન્વેસ્ટિગેશન ઇન્સ્ટન્ટલી છે આપણે કરતા હોઈએ છીએ. બરાબર. ફોર એક્ઝામ્પલ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે, બેલેન્સ શીટ છે, ટ્રેડિંગ અકાઉન્ટ છે, આ બધું અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ પ્રિપેર થાય છે કે નહીં એ જોવા માટે પણ ઇન્વેસ્ટિગેશન છે એ થતી હોય છે. 6th, ટુ ડિટરમાઇન ધ ક્લેમ અમાઉન્ટ ફોર પ્રોફિટ લોસ પોલિસીઝ. એટલે કે જો આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પૈસા લેવા હોય, ઇન્સ્યોરન્સ કંપનીને આપણને પ્રોફિટ અને લોસ માટેના પૈસા આપવાના હોય તો એ ક્લેમની અમાઉન્ટ ડિસાઇડ કરવા માટે, એ ક્લેમની અમાઉન્ટ નક્કી કરવા માટે પણ ઇન્વેસ્ટિગેશન છે બાય ધી ઇન્સ્યોરન્સ કંપની છે થતું હોય છે. બરાબર. 7th, ટુ ડિટરમાઇન ઇન્કમ ટેક્સ લાયબિલિટીઝ. તમારે એ ડ્યુરિંગ ધ યર તમારે કેટલો ઇન્કમ ટેક્સ ભરવાનો છે એ ઇન્કમ ટેક્સની લાયબિલિટીઝ નક્કી કરવા માટે પણ ઇન્વેસ્ટિગેશન્સ છે એ થતું હોય છે. ઇન્કમ ટેક્સની લાયબિલિટી નક્કી કરવા માટે ઇન્કમ ટેક્સ ઓફિસર છે એ કંપનીનું ઇન્વેસ્ટિગેશન કરે છે કે વોટ કાઇન્ડ ઓફ કેટલા પ્રકારના ઇન્કમ તમે કરો છો એટ ધ એન્ડ ઓફ ધ યર અને તમારે એના ઉપર કેટલું ટેક્સ છે ભરવાનું છે. સો ધીસ આર ધ સેવન મેઇન ઓબ્જેક્ટિવ્સ ફોર ધ ઇન્વેસ્ટિગેશન. રાઇટ. નાવ વી વિલ સી સ્કોપ. ઇન્વેસ્ટિગેશન ઇઝ ડન ફોર અ સ્પેસિફિક પર્પઝ. સો ધ ઇન્વેસ્ટિગેશન ઇઝ ઓલવેઝ ડન ફોર અ પર્ટિક્યુલર ઓર અ સ્પેસિફિક પર્પઝ. કોઈ એક ચોક્કસ હેતુ માટે ઇન્વેસ્ટિગેશન છે એ થતું હોય છે. The investigator therefore receive written order regarding his field of work, rights, duties, responsibilities, etc. The person who doing the investigation is called investigator. જેના દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે એ પર્સનને, એ વ્યક્તિને શું કહેવાય છે? ઇન્વેસ્ટિગેટર કહેવાય છે. ઇન્વેસ્ટિગેટર જ્યારે અપોઇન્ટ થાય છે કંપનીમાં ફોર ધી પર્પઝ ઓફ ઇન્વેસ્ટિગેશનના હેતુ માટે જ્યારે તમે ઇન્વેસ્ટિગેટરની અપોઇન્ટ કરો છો ત્યારે એ અપોઇન્ટ થાય છે ત્યારે જ એને રિટર્ન ઓર્ડરમાં એને કેવા પ્રકારનું કામ કરવાનું છે રિગાર્ડિંગ ધ ફિલ્ડ ઓફ હિઝ વર્ક, એના કામની શું ફિલ્ડ છે, કયા ફિલ્ડમાં એને કામ કરવાનું છે, એના રાઇટ્સ શું છે, એટલે કયા કયાના હક્કો છે, એની ફરજો કઈ છે, ડ્યુટીઝ કઈ છે, એની જવાબદારી શું છે, એને રિટર્ન ઓર્ડરમાં છે એ પહેલેથી જ મળી જાય છે જ્યારે અપોઇન્ટ થાય છે એઝ અ ઇન્વેસ્ટિગેટર. The investigator shall not be liable for any purpose other than as an indicated in the investigation. એટલે કે એના ઇન્વેસ્ટિગેશન દરમિયાન એને જે કાંઈ પણ અપોઇન્ટમેન્ટ થઈ હોય છે એમાં એની સાથે રિટર્નમાં જે કાંઈ પણ લાયબિલિટીઝ નક્કી થઈ હોય એને સિવાય કોઈ પણ પર્પઝ માટે જવાબદાર નથી. હી ઇઝ ઓનલી રિસ્પોન્સિબલ ફોર ધી ઇન્વેસ્ટિગેશન. જે કાંઈ પણ પર્પઝ માટે ઇન્વેસ્ટિગેશન કે ઇન્વેસ્ટિગેટરની અપોઇન્ટમેન્ટ થઈ છે એ માટે જ એ રિસ્પોન્સિબલ છે, બીજા કોઈ પણ કામ માટે રિસ્પોન્સિબલ નથી. The responsibility of investigator is determined to suit the purpose of the general investigation. Normally, જનરલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવતી હોય એને માટે શું રિસ્પોન્સિબિલિટી છે એ પહેલેથી જ નક્કી થાય છે ફોર ધી ઇન્વેસ્ટિગેટર માટે. ઇન્વેસ્ટિગેટર માટે આ રિસ્પોન્સિબિલિટી શું છે, ઇન્વેસ્ટિગેશન માટે એને કઈ કઈ જવાબદારીઓ છે એ પહેલેથી જ તે એને આપવામાં આવે છે જ્યારે એની અપોઇન્ટમેન્ટ થાય છે. સો ટુડે વી વિલ ડિસ્કસ ધ introduction part, definition, objectives and scope of investigation. In the next lecture we will see what is the types of investigation. Okay, thank you.